નમસ્કાર મિત્રો, હું ડોક્ટર વિપુલ કણાગરા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન હિસ્ટ્રી, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ. આજે વાત કરવી છે એક પણ રૂપિયો કે એક પણ મિનિટ ખર્ચ્યા સિવાય રાષ્ટ્રભક્તિની. જી હા મિત્રો, આ વિડીયો આપ પૂરેપૂરો જોશો એટલે મારી સાથે એગ્રી કરશો કે વધારાની એક પણ મિનિટ કે એક પણ રૂપિયો ખર્ચ્યા સિવાય પણ તમે રાષ્ટ્રની ભક્તિ, રાષ્ટ્રની સેવા કરી શકો છો અને રાષ્ટ્રને આગળ લઈ જઈ શકો છો. મિત્રો, તમે રોજે પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પના વિવિધ દેશો સાથેના ટેરિફ વોર વિશે વાંચતા હશો અથવા જોતા હશો. તો ત્યારે પ્રશ્ન એવો થાય કે આ આવું કરી કેવી રીતે શકે છે? તો તેના વિશે આપ કેટલાક રિપોર્ટ તપાસશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ભાઈ આવું કરી કેવી રીતે શકે છે. તો સૌથી પહેલા વાત કરીએ જીડીપીની. તો જીડીપીમાં 3,50,07,217 બિલિયન ડોલર સાથે અમેરિકા ટોચનું સ્થાન ધરાવે છે, જ્યારે બીજા ક્રમે ચીન છે, જેની જીડીપી 1,92,31,705 છે. મિત્રો, અહીંયા બંને વચ્ચેનો ગેપ બહુ નોંધનીય છે. ઓલમોસ્ટ 50% જેટલી જીડીપી બીજા નંબર કરતા અમેરિકાની વધુ છે. ભારતની જીડીપીની વાત કરીએ તો 41,87,017 બિલિયન ડોલર હિસ્સો એ ભારત વિશ્વની જીડીપીમાં ધરાવે છે. અત્યારે સૌથી વધારે જેની ચર્ચા છે, જેના ભાવ આસમાને છે, એવું ગોલ્ડ એટલે કે સોનું. એનો રિઝર્વેશન જથ્થો સૌથી વધારે કોની પાસે છે? તો એના રિપોર્ટ વિશે જોઈએ તો અમેરિકા પાસે 8,133.5 મેટ્રિક ટન ગોલ્ડ છે, જ્યારે જર્મની પાસે 3,350 મેટ્રિક ટન. અહીંયા મિત્રો ફરી પાછું નોંધવા જેવું કે બીજા ક્રમે છે એના કરતા ડબલથી પણ વધુ સોનાનો જથ્થો અમેરિકા પાસે છે, જ્યારે ભારત પાસે 900 મેટ્રિક ટન જ સોનાનો રિઝર્વ જથ્થો છે. મિત્રો, આ વાત ઉપરથી આપ અંદાજો લગાવી શકો છો કે આ ભાઈ આવું કેવી રીતે કરી શકે છે. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે નાણાં વગરનો ના થયો અને નાણે ના થા લાલ. હવે આપણે ઇતિહાસમાં ડોકીઓ કરીએ કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલા એક રિપોર્ટ અનુસાર ભારતનો જીડીપી વિશ્વમાં બીજા નંબરનો હતો. ચીન પ્રથમ નંબરે હતું અને બીજા નંબરે ભારત હતું. એ સમયે અમેરિકાનું તો ક્યાંય નામો નિશાન નહોતું. અમેરિકાની સ્થાપના જ 1776ની અમેરિકન ક્રાંતિથી થઈ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આટલો નવો દેશ અને આપણી સંસ્કૃતિ તો બહુ પ્રાચીન, છતાં એ આટલો બધો આગળ કેમ નીકળી ગયો અને આપણે આટલા બધા પાછળ કેમ રહ્યા? તો એના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એમાંથી એક કારણ એ છે કે ભારતના લોકો દ્વારા વિદેશી વસ્તુ વાપરવાનો ક્રેઝ. આજે તમે વિચાર કરી શકો છો કે સવારે ઉઠો ત્યારથી માંડી સોશિયલ મીડિયા હોય કે તમે ક્યાંય ટેક્સી કરો છો કે કોઈ ખરીદી કરો છો કે મોટી કારની ખરીદી કરો છો, દરેક જગ્યાએ આપણે કેટલું નાણું વિદેશમાં મોકલીએ છીએ એ ખરેખર આપણે બધાએ વિચારવાની જ જરૂર છે. અને જો એ નહીં વિચારીએ તો એનું પરિણામ કેટલું ઘાતક આવશે એ કદાચ આપણે કલ્પના પણ અત્યારે કરી શકતા નથી. હવે આ વાત કરી એટલે કેટલાક લોકોનું માનવું હશે કે ભાઈ આ તો સરકારનો મુદ્દો છે, એમાં આપણે શું કરી શકીએ? તો એ વાત ખોટી છે. હિન્દીમાં એક કહેવત છે કે વો યે પેટ બબુલ કા તો આમ કહા સે પાય. આપણે આટલી બધી વિદેશી વસ્તુ અને આટલા બધા વિદેશ ઉપર ડિપેન્ડન્ટ રહેશું તો આપણી જીડીપી ટોચ ઉપર કેવી રીતે જશે? એના માટે ચીનના વિદ્યાર્થીઓની બહુ સરસ વાર્તા જાણીતી છે કે એક ચીનનો વિદ્યાર્થી લખતો હતો પેન્સિલથી, તો વારંવાર એની પેન્સિલ છે ને એ ભાંગી જતી હતી, બટકી જતી હતી. ફરી પાછો એ શાર્પનરથી અણી કાઢે અને પાછો લખવા માંડે. થોડો સમય થાય એટલે પાછું એની આ પેન્સિલ છે એ બટકી જાય. એટલે બાજુમાં ભારતનો વિદ્યાર્થી બેઠો હતો, એને એવું કીધું કે ભાઈ આ તો પેન્સિલ અત્યારે બહુ સારી બધી આવે છે,
તમે કેમ એ સારી પેન્સિલનું યુઝ નથી કરતા ને આ પેન્સિલનો યુઝ કરો છો? ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો હતો કે આ પેન્સિલ બનાવવા પાછળ મારા દેશના લોકોનું લોહી પાણી અને સમય રેડાયા છે. જો હું જ એને નહીં વાપરું તો બીજું કોણ વાપરશે? ખરેખર મિત્રો, આ વાર્તામાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે આપણે બહુ બધું ન કરીએ તો કંઈ નહીં, પરંતુ જ્યાં આપણને વધારાનો ખર્ચ ન થતો હોય ત્યાં એટલીસ્ટ આપણે ભારતની જ વસ્તુ પ્રિફર કરીએ. ફરી પાછો અહીં એક પ્રશ્ન આવીને ઉભો રહે છે કે આપણે આમાં કરી શું શકીએ? તો ફરી પાછી એક હિન્દીમાં કહેવત છે, જહાં ચાહ વહાં રહા, યદિ દૃઢ નિશ્ચય હોતા હૈ તો રાસ્તા મિલ હી જાતા હૈ. અને એના માટે આપણે નજર કરવી પડશે ઇતિહાસ તરફ. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા અને અંગ્રેજો દ્વારા મનમાની કરી અને આપણું ધન વિદેશમાં જઈ રહ્યું હતું અને એ શાસન કરી શકે એટલા માટે અંગ્રેજોએ જ્યારે બંગાળના ભાગલા પાડ્યા ત્યારે ભારતના ક્રાંતિકારીઓએ અને ગાંધીજીએ સ્વદેશીનું હથિયાર અપનાવ્યું અને ત્યારે ભારતની મહિલાઓએ પણ પુરુષો સાથે ખભે ખભા મિલાવી અને આ સ્વદેશી ચળવળમાં વિદેશી વસ્તુ સામે પિકેટિંગ હોય કે વિદેશી વસ્તુઓની હોડી કરવાની હોય, પૂરજોશથી સાથ સહકાર આપ્યો અને એનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજોએ પોતાના બંગાળના ભાગલાનો નિર્ણય રદ કરવો પડ્યો. એમને એટલા જ માટે અહીં પણ આજે જે રીતે વિશ્વનું રાજકારણ જઈ રહ્યું છે એના સામે સામાન્ય માણસ શું કરી શકે એના માટેનો જ આ વિડીયો છે અને એના માટે આપણે સ્વદેશી તરફ વળવું જોઈશે. મિત્રો, આપણે આપણા દેશને આગળ લઈ જવાના બે રસ્તા છે. એક આ લાઈન છે એ અમેરિકાની છે જે જીડીપી ક્ષેત્રે મોટી છે અને બીજી લાઈન છે ભારતની છે જે હાલમાં નાની છે. હવે ભારતની લાઈન મોટી કરવી હોય તો એના બે રસ્તા છે. એક રસ્તો અમેરિકાની લાઈન આપણે નાની કરી દઈએ, કાપી નાખીએ, અને બીજું છે આપણી લાઈન મોટી કરીએ જેથી આપણે અમેરિકાથી આગળ જઈ શકીએ. ભારતની સંસ્કૃતિ ક્યારેય એવી ઇજાજત નહીં આપે કે બીજાની લાઈન આપણે ટૂંકી કરીએ. ભારતની સંસ્કૃતિ હંમેશા એવા જ મતની રહી છે કે આપણે આપણી લાઈન મોટી કરીએ અને એના માટે આપણે સ્વદેશી તરફ વળવું જોઈશે. જ્યારે ગાંધીજીએ સ્વદેશી આંદોલનનું હથિયાર અપનાવ્યું ત્યારે એક સૂત્ર બહુ પ્રચલિત થયું હતું કે એક્ટ લોકલી એન્ડ થિંક ગ્લોબલી. ખરેખર આ વાક્યને આપણે અત્યારે આત્મસાત કરવું જોઈશે. ફરી પાછો પ્રશ્ન આવે કે ભાઈ તમે ક્યારના ભાષણ કરો છો પણ એ કરવું કઈ રીતે? તો મિત્રો, સ્વદેશી વસ્તુ વાપરવાની વાત આવે તો ભારતમાં આજે ટાંચણીથી માંડીને જેટ પ્લેન સુધી સ્વદેશી અને વિદેશી વસ્તુ આપણને મળે છે. આપણી પ્રાયોરિટી સ્વદેશી વસ્તુ વાપરવાની જ હોવી જોઈએ. આ વિડીયોની અંદર ખાસ કરીને જેનો ઉલ્લેખ તાજેતરમાં ભારત સરકારના વિવિધ મંત્રીશ્રીઓ તથા સુપ્રીમ કોર્ટે જેનો ઉલ્લેખ કર્યો છે એવા જોહો કોર્પોરેશન વિશે વાત કરવાનો છે. જોહો કોર્પોરેશનની વાત કરીએ તો તે એક ભારતની બહુદેશીય ટેકનોલોજી કંપની છે જેનું મુખ્ય મથક ચેન્નાઈ તેમજ આંતરરાષ્ટ્રીય હબ કેલિફોર્નિયામાં આવેલું છે. જોહો મુખ્યત્વે ક્લાઉડ આધારિત સોફ્ટવેર પ્રોડક્ટ અને સોલ્યુશન માટે જાણીતી છે. તેની સ્થાપના 1996માં કરવામાં આવી છે. જોહો પાસે હાલમાં 55થી વધારે ક્લાઉડ આધારિત એપ્લિકેશન છે જેની આજે આપણે વાત કરવાના છીએ. તો તમે કોઈ એક સામાન્ય જોબ કરતા હોય અને તમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની જરૂર પડતી હોય તો આ જોહો પોર્ટલ દ્વારા એની એપ્લિકેશન છે જેમાં તમે સરસ રીતે પ્રેઝન્ટેશન બનાવી શકો છો. તમે ઓફિસમાં કોઈ વર્ડમાં ફાઇલ ટાઈપિંગ કરવા માંગતા હોય તો એની પણ જોહોની સેપરેટ શીટ છે જેમાં તમે ટાઈપિંગ કરી શકો છો. કોઈ એક્સેલમાં કામ કરવા માંગો છો તો એની પણ શીટ જોહો દ્વારા ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોઈ માર્કેટિંગ ડેટા એનાલિસિસ કરવા માંગો છો તો એની પણ જોહો પોર્ટલની અંદર એપ્લિકેશન અવેલેબલ છે. કુલ 55થી વધારે એપ્લિકેશન જોહો દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત રોજબરોજનું તમારે મેઇલ કરવો હોય તો જોહો મેઇલ પણ અવેલેબલ છે. તેના દ્વારા તમે
એકબીજાથી કનેક્ટ રહી શકો છો. આમાંના કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ મારે જ નથી કોઈ દિવસ મેઇલ કરવો, નથી કોઈ દિવસ વર્ડમાં ટાઈપ કરવું, નથી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું, કે નથી એક્સેલનું કામ. તો મારા માટે આ વિડીયો શું કામનો? તો તમારા માટે પણ કામનો છે કે તમે દરરોજે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં મેસેજની લેવડ દેવડ કરતા હશો, વિડીયોની લેવડ દેવડ કરતા હશો, ફોટો વગેરે સેન્ડ કરતા હશો. એના માટે પણ જોવો પાસે એક એપ્લિકેશન છે જે સંપૂર્ણ સ્વદેશી છે, જેના દ્વારા તમે તમારા મેસેજ, ફોટો, વિડીયો એકબીજા સાથે આદાન પ્રદાન કરી શકશો. મિત્રો, આજે જે પણ એપ્લિકેશન અવેલેબલ છે જે વિદેશી છે એ આજે મફત છે. આમ તો મફત નથી, પરંતુ ડાયરેક્ટ તમારે એનું પેમેન્ટ કરવાનું નથી, પણ એની કોઈ ખાતરી નથી કે આગળ જઈને એનું સબસ્ક્રિપ્શન તમારે લેવું ન પડે. કાલ ઉઠી અને એ લોકો એના ઉપર એવું કહે છે કે તમે 50 રૂપિયા, 100 રૂપિયા કે 500 રૂપિયા ભરશો તો જ તમને આ એપ્લિકેશન વાપરવા મળશે. ત્યારે તમે મુશ્કેલીમાં મુકાશો અને આપણું ધન વિદેશમાં જશે. તો એના કરતાં અત્યારથી જ આનો ઉપાય આપણે કરીએ અને સ્વદેશી વાપરવા માટે પ્રયત્ન કરીએ. હવે ઘણા લોકોનો એવો પ્રશ્ન હશે કે ભાઈ તમે જે વિડીયો બનાવી રહ્યા છો એ તો યુટ્યુબ ઉપર વિડીયો આવશે, આ ક્યાં સ્વદેશીની વાત છે? તો મિત્રો, અહીંયા મારે એટલું જ કહેવું છે કે આપણે શરૂઆત કરવાની છે. આ વિડીયો બનાવવા માટે જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો કે જે વર્ડનો ઉપયોગ કરવો પડ્યો છે, જે મેલ કે વિડીયો ક્લિપનો ઉપયોગ કરવો પડ્યો છે, જેમાં મોટાભાગની જોહો એપ્લિકેશનમાંથી મેં એનો ઉપયોગ કરેલો છે. તમે પણ કરો. ઘણા લોકો એવું કહેશે કે 2-4 લોકો આ જોહો એપ્લિકેશન વાપરવાથી શું ફેર પડશે? તો મિત્રો, એના વિશે એક બહુ સરસ વાત છે કે એક જંગલની અંદર દાવાનળ ફાટી નીકળ્યો હતો. ત્યારે એક નાની એવી ચકલી પોતાની ચાંચમાં પાણી લઈ અને એ અગ્નિમાં નાખી રહી હતી. ત્યારે બીજા બધા મોટા પક્ષીઓ આવી અને ચકલીને એવું કહે છે કે ગાંડી, આ આવડો મોટો દાવાનળ અગ્નિ છે અને એમાં તારું એક ચાંચમાં ભરેલું પાણી કેવી રીતે એને ઓલવી શકશે? ત્યારે ચકલી સરસ જવાબ આપે છે કે ભાઈ, મને ખબર છે કે મારા ચાંચના પાણીથી આ અગ્નિ ઓલવાનો નથી, પરંતુ જ્યારે ઇતિહાસ લખાશે ને ત્યારે મારું નામ ઓલવવામાં આવશે, સળગાવવામાં નહીં. એમ તમે પણ સ્વદેશી વાપરશો તો ઇતિહાસમાં આપણું નામ ભારતને આગળ લઈ જવામાં આવશે. આપણે કોઈ પણ દેશને પાછળ નથી પાડવો. આપણે આપણા દેશને આગળ લઈ જવા માટે માત્ર આ જોહો એપ્લિકેશન જ નહીં, પરંતુ તમારી નાનામાં નાની ખરીદીથી માંડીને કાર સુધીની ખરીદી આપણે તપાસીએ અને એમાં સ્વદેશી કંપનીઓને મેક્સિમમ લાભ આપીએ તો સાચા અર્થમાં આપણી રાષ્ટ્ર સેવા હશે. અને એમાં મેં આગળ કીધું એમ તમારો એક પણ રૂપિયો વધારાનો ખર્ચાવાનો નથી કે એક પણ મિનિટ વધારાની ખર્ચાવાની નથી. સાચા અર્થમાં આપણે સ્વદેશી તરફ વળશું તો ચોક્કસ આપણે જે લોકો, વિદેશના લોકો મનમાની કરે છે એને એમની જ ભાષામાં સારી રીતે જવાબ આપી શકશું. મારી આ વાત ગમી હોય તો મારા આ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, પરંતુ વધારેમાં વધારે લોકો સુધી આ વાત જાય અને સાચા અર્થમાં સ્વદેશી ભારત બને એના તરફ આપણું એક ડગલું મંડાય. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.